તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો અત્યારે આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા સવારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં ચોકામ ચાલુ કરી દીધું. ઓવો કટિંગ કરવાનું અત્યારે. એવું છે એમ? ઓવો રાતે કટિંગ કરવા આવી હતી પણ થાક લાગ્યો તો. ઓ પહેલા એક વસ્તુ કોક ભૂલી જાય એટલે વાસી લેવા જઈએ તો 2-3 વખત તો ઉતર કર્યું તો થાક લાગી એટલે આઈને બેઠી. બરાબર. સૌ ચડીને દેમને ભૂઈ છે એટલે રાતે કટિંગ નતું કર્યું એટલે અત્યારે કરવાનું. જે કરો કટિંગ હેલો કા કોઈ વાત જોઈ જા. તમે તો મને કટિંગ કરાવવાના નહીં. ના, હું તો શું લેવા કરાવું? તમારે જાતે કરવાનું, તમારું કામ તમે કરો ને અમારું કામ અમે કરીશું. જો કરવાનું એટલે હું ખોટી કોઈની વાટ જોતી જ નહીં. બરોબર છે એ તો. તે હું મને ઘાસ બટા નહીં કરાવવાના હતા. હા તો તાણા શું કેવું? એવું શીખી જતો. તો જો ગાઈસ અમારા પ્રિન્ટર લા તો એનો ફાયદો છે કે અમારા ઝેરોક્સો કાઢવી હોય ને તો ફટફટ ઝેરોક્સો કાઢતા ફાવો કેવું જા ને કે બજારમાં જવું જ પડે નહીં સ્પેશિયલ. અમે બજારમાં ના જવું પડે. તો કલર ઝેરોક્સ કાઢવી તો બ્લેક વ્હાઇટ કાઢવી તો કાઢીએ છીએ અમે. અત્યારે જુઓ એ તડકો નીકળી ગયો છે. આજ તો કોઈ અંધાર્યું નહીં. જોવા ગાઈસ વાદળ એકદમ દેખાતા નહીં એટલે બધા ખાસ. અને આપણે જઈએ છીએ નીચે તો મમ્મીને ઘેર છીએ. ગુડ મોર્નિંગ અશ્મિકાબેન, શું કરો? ગુડ મોર્નિંગ તો બોલો. અશ્મિકાબેન પાણી પીતો પીતો બોલતા નહીં. શું કરો મમ્મી? ગુડ મોર્નિંગ. શું કરો? જય માતાજી બધા મિત્રોને. હું નાસ્તો કર્યો. એટલે હા, એ નાસ્તો તો વહેલા એલા મારે નાસ્તો કરવાનો મમ્મી. પતી પેલું શાક નહીં પડ્યું? છોલેનું આલેવાનું ના, એવું નથી ખાવું મારે. છોલીનું ખોરા દેવાનું. પૂજે તો દેતા. પૂછા પેલો બ્લાઉઝ ને સીવવાનું તાત્કાલિક પેલો ઓહ પેલો ભાઈ આલી જતો સવારે ખબર ભાઈ એ સીવવા બેઠી છે એટલા તાત્કાલિક આવવાનો ને એટલો. મોગું તો દેદી કરે. ના ના, સિલાઈ કરે કટિંગ કરે તારે તાત્કાલિક આવવાનો એટલે. અશ્મિન કે આજ તો ખાવાનું બનાવો કે મમ્મી ખબર બાજરી રોટલા કરી. એવું છે? કશું વાંધો નહીં. મમ્મી તો બાજરી મમ્મી તો પેલું કે કઢી ફેવરેટ છે. કરી ફેવરેટ અને ખલપાક. એટલે મમ્મી તો ખાઈ પાક બહુ વરસ કા જોજે મને બહુ બા મત બાજરી દો. એવું બનાવવા તને ખાઈએ બીજું કઈ ખલપક બનાવી દે. શું કે કા એવું છે? બનાવે પડે જ છે ખાવો જ કે હું તો ખાવો નાસ્તો કરું હવે. નાસ્તો કરી દો. કરું હવે નાસ્તો કરી લઈએ આપણે. ગાઈસ મહાદેવના અનિલ આગળ જાય છે ને આપણે પાછળ જઈએ છીએ. બધું લાવવાનું હતું. તો જો ગાઈસ હવે આપણે હસ્તાને બધું લઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ રિટર્ન ઘેર. ઘેર જઈને થોડું કામ છે એ પટાવીશું આપણે. આપણે બજારમાંથી ઘેર આવ્યા. રશ્મિકા બેન તે લે પકડે તમારું પાર્સલ. તો કોનું ખા અસ્તર પાલ રાધ્યુસ કા શું બનાવ્યું? ગાઈસ હવે 3 વાગી જશે ને ચા બનાવે છે રશ્મિકા બેને. તો ચા પીવા બેઠા. તો કોને બનાવ્યો? પૂજાએ બનાવ્યો. એ તો આવડી બેહી જઈએ. હોમ મિનિસ્ટર. અલ્યા તારી કોણ મમ્મી? હોમ મિનિસ્ટર. એવું? અને તમે કોણ તાર? તમારા હોમ મિનિસ્ટર. અને તમે? તો જો ગાઈસ ચા પી લઈએ આપણે હવે. જો ગાઈસ અમારું કામકાજ બધું પટાવ્યું છે. નેટ માટી નાખી શું કેવું મમ્મી? અને હવે સાહિલનું કામકાજ કરવાનું બાકી છે. એમને ચોકડી બનાવવાની તો બની જઈએ પણ ખાલી થોડું પ્લાસ્ટર બાકી છે. શું કેવું મમ્મી? હા મમ્મી. એ મમ્મી મમ્મી અભર મા પછી લાગે આવવાના તો આપણે ચલવાનું બાકી ચણી દઈએ. ખબર નહીં હોતી લાગે. ચલા આજે હા તું ફોન કર તને ખબર નહીં. એ કીધું તો 1.5 કલાક 2 કલાક થયા હજુ કે મારે આવતા. હજુ કે હજુ તો પેલો રોડ નાખી ભાગીએ કે એમ કહેતા હતા. રોડ નાખી ભાગી પછી કે આવું જવા આવે. મારા રશ્મિકા બેન જો ગાઈસ પોતું બધું મારી ચકાચક કરી દીધું છે. હા રશ્મિકા બેન કઈ સાલ પાણી આવ્યું. હવે જો ગાઈસ આ તો જો પાઇપ નીકળી ગઈ હતી ને અંદર પાણી ભરાઈ જતું. કે રશ્મિકા બેન હમણાં પાણી થઈ ગયો. રશ્મિકા બેન હમણાં પાણી મૂકતા આવે તો કુંડીમાં કશે પાણી કાઢો. હા ચમ જવું પડે એવું ના હોસ્કા કોમ તો કરવું પડે તમારે. હા પાણી તો આવે તો ભરવું પડે આપણે તો પાણી ના પડે શું કરવાનું કે પાણી પીવા ના થાય. હવાનું પાણી હવાય એમ હવે પાણી હોય. હવે પાણી આવી દઉં 2 ટાઈમ હવે પાણી આવે હવે બરાબર. જો કઈ અમારે તો 2 ટાઈમ પાણી આવે છે. હવે શું કરશે બેન? જલસા પડી જાય. અમારા મમ્મીને ફોન ચાલુ છે હગાવાલાનો. પૂજા છે બ્લાઉઝ સીલે છે. બ્લાઉઝ ચલી વાર બ્લાઉઝ સીલતા હવે ચલી વાર બ્લાઉઝ સીલતા
તમે તો એમ કોણ કે તરત સિલાઈ જ જોવું જોઈએ એવું લેજો તમે કરી દેજો તમે તરત એડિટિંગ કરી દો ગાઈસ અમાર જમનાબેન નોકરીથી ઘેર આવી ગયા છે જમનાબેન શું કરો કયો અવાજ નહીં આવતો ઉતવાળું બોલ જમનાબેન જેથી ઓછું બોલી શું કેવું પૂજા એ એમના મત બોલી વાત સાચી હા તો જો ગાઈસ અમારે તો બાજુનું ગટર લાઈન નાખાય છે ને અમારા પપ્પા આવે છે કોમેથી ઘેર તે ચંતર કરવાનું છે અમારે ચોક પેલા કુંડીનું તો જો આ નામ તો લખી જ દીધું એમ લખવું જ પડે પડશે કોઈ લખી આઈ આઈ હારી આવા જો ગાઈસ આ તો બાકી છે ત્રણ થોર મારવાના ઉપર તો ગાઈસ આપણે આવી જઈએ છીએ એડિટિંગ કરવા માટે તો અત્યારે ફોટા કટિંગ કરું છું ડીએમઓ બનાવવાની હા થોડું કામકાજ કરીએ ગાઈસ જેમ તો ઘેર નવરો હતો નહીં આખો દિયરો કામકાજ હોય અને અત્યારે નવરો પડીએ થોડું એટલે આલ્બમ એડિટિંગ કરીએ છીએ અત્યારે થોડું તો પટાવી દઈએ કામકાજ આપણે તો જો ગાઈસ હોય તો પાર આવતો જ નહીં આખો દિવસ કામ કર કરી આપણે હાલ એડિટિંગ કરીને ભોયા આવ્યા છીએ ખાવું નહીં પૂજા ખાવું પપ્પાને ખા બેટા પપ્પાને એવું છે ખાવા બેઠા છે તો જો ગાઈસ વિલન છે થાકે આજ તો કામ કરી નહીં હમણાં તો રજા એટલે કંટાળી જાય છે રજા તો આજે પાડી દે રજા આજ તો રજા હતી કાલે તો જો ગાઈસ ફોન કરી દીધી પપ્પા ખાવા બેઠા છે શું બોલે પપ્પા ખાવાનું એ બધું બનાવ્યું જો ગાઈસ તે બત્તી કરી દીધી સર વીરો મેં અમારે અને પછી પપ્પા ખાઈ રહી એટલે પછી અમે ખાઈ લીધા ખાધું ખાવાનું જમના ખાધું ખાવાનું બાકી છે તે એકલું કશું નહીં ખાધું ભૂખ લાગી વહેલા ખાઈ લીધું પૂજા તારા નાસ્તો બસ્તો કરે કોઈ બાકી ના બાકી જ છે ચિંતા ના કરશો ખાવાનું જ છો એવું છે મંચુરિયન બીજું મંગાવું કઈ હા નહીં મંગાવું ના ખાય એટલે નહીં મંગાવું તો કશો હતો ના મંગાવું ચાઇનીઝ નહીં ભાવતું બોલી રહ્યો હું પકોડા ચેવો કરો પકવાન દાળ પકવાન અત્યારે તો ના દાળ પકવાન હોય નહીં ખા દાળ પકવાન બે દાડા ખાધા ને કહેવાય કે हम ના तो ખાધા. मंचूरियन हमें तो मंचूरियन बहुत હું अच्छा વાતમાં જાવ દાળ પકવાને હળકા દે એવું લાવો તું એકલો લાવો हमें तो मंचूरियन बहुत अच्छा लगता है હમ તો આવો આવ્યો જે દાળ વરસાદ હતો ને એ દાળ મંગાવી તો પણ એ દાળ તો મંગાવ એટલે તો હું તમને ફોન પે કરું કારણ લાવવાનું છે કે તે સેલ્ફી ઓનું પૂછતા હતા હમ કે તમારે ખાવાનું મૂકે તો હો આપણે ખાવાનું જ છે ખાઈ લે હા હાલ મંગાવું વાળો ના મોડા મને મંગાવું તો મંગાવી દઈએ હાલ ખાવા દઈએ તો હજી ના અત્યારે નહીં ચો? મોડા. ઇલીગલ આવી ગયા ઇલીગલ આવી ગયા તમે ખાઈ રહ્યો શું કરું કે હાલ પણ હાલું લે લા બહુ મોડા હું લાગ્યું મોડા પે મમ્મી ની જા જતી મારા મમ્મીની જવા દે બજારમાં પછી હા હાલ મંગાવી દઈએ ખાઈ લઈએ ના અત્યારે તો ખાવાનું જ. હા તો મોડા જશે થોડી વાર મમ્મી ની જા એમ કહે મમ્મી હાથ નીકળી જવાના નહીં તો શું કહેવું તમે જજો પણ જોઈએ તો ગઈશ ટોમેટા સેવનું શાક છે અને પૂજા ખાવા બેઠા પણ પેલા ફોન ચેક કરવો પડે અને કોઈક ચાલુ કરવું પડે ખાવા માટે એવું કેવું પિક્ચર જોવું પડે ફરજિયાત હું આપણું જ પેલું જોઉં તો ગઈશ મસ્ત શાક બનાવ્યું છે બ્લોગ ચાલુ છે આપણો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આપણે અપલોડ કરીએ છીએ તો શેર અને ફોલો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો લાઈક ફરજિયાત કરજો શું કેવું પૂજા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ તો અત્યારે ખાવી ગયા છે તો આપણે ખાઈ લઈએ અને તમારે ખાવું હોય તો આવી જજો મસ્ત શાક બનાવ્યું છે ટામેટા સેવનું ટામેટા સેવનું અને મારી પાસે ડબલ મિક્સ સેવ હો. એવું અલગ અલગ છે ચલો જમનાબુન છે ને એટલે પટલી પીળી સેવ લઈને આવે વિરમભાઈ છે ને તે જાડી સેવ લઈને આવે અલગ અલગ સેવ આવી છે એવું ચલો ભાઈ ખાઈ લઈએ હવે